ભાવનગર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. ગરમીના કારણે ઝાડા અને લૂ લાગવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં લૂ લાગવાના અને ઝાડાના 2483 કેસ નોંધાયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાની હેલ્થ ટીમોએ સમગ્ર શહેરમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને ઘરે ઘરે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. હવે જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 17,000 જેટલા ORS પેકેટનું વિતરણ અને પાણી શુદ્ધિકરણ માટે 27,000થી વધુ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાહેર સ્થળો પર ORS વાળા પાણીના જગ મૂકીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી આગામી દિવસોમાં ગરમીનો પારો વધે તો પણ ઝાડા ઉલટીના કેસ ગંભીર બને તે પહેલા જ લોકોને સમયસર પ્રાથમિક સારવાર આપી શકાય. ગત વર્ષે જોવા જઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન અંદાજિત 3200 જેવા ઝાડા ઉલટીના કેસો નોંધાણા હતા, જેની સરખામણીએ આ વર્ષે ઉનાળાની ઋતુમાં અંદાજિત 2400 જેવા ઝાડા ઉલટીના કેસો નોંધાયેલા છે, જે ગત વર્ષની સરખામણીએ 700 જેટલા ઓછા કેસો નોંધાયેલા છે. જેના કારણો મુખ્યત્વે જોવા જઈએ તો આપણે સર્વેલન્સ એક્ટિવિટી વધારેલી છે. લોકોમાં ઉનાળાની ઋતુ દરમિયાન શું કરવું, શું ખાસ ધ્યાન રાખવું જોઈએ, લોકોએ શું ના કરવું જોઈએ એની જનજાગૃતિ વધારેલી છે. સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને અંદાજિત 17,000 જેટલા ORS પેકેટનું વિતરણ કરેલું છે અને આ ઋતુ દરમિયાન અંદાજિત 27,000 જેટલી ક્લોરીન ટેબ્લેટ જે પાણી શુદ્ધિકરણ માટે વપરાય છે એનું પણ વિતરણ કરેલું છે.